ગૃહની કાર્યવાહી ચાલતી હોય અધ્યક્ષ, એટલે ઘણીવાર હંગામો પણ થાય, ધારાસભ્યો વેલમાં પણ ધસી આવે, કેટલાક સસ્પેન્ડ પણ થાય. એના પછી બીજા દિવસે પેપરમાં પણ છપાતું અને મારા રિપોર્ટર પણ કહેતા હોય અધ્યક્ષશ્રી બોલાવ્યા અને સમજાવ્યા અને પછી સમાધાન થઈ ગયું. જો એક મર્યાદામાં રહીને કહી શકાતું હોય, એક્ઝેક્ટલી થતું શું હોય? સભાનો મતલબ સંવાદ છે, વિવાદ નથી. આ સમજવા જેવી બાબત છે. અને સંવાદના માધ્યમથી કોઈ પણ મોટી સમસ્યા જે હોય તેનો ઉકેલ આપણે કરીએ. સંવાદ માટેનો પૂરતો મોકો મળવો જોઈએ. એમાં તર્ક પણ હોય, એમાં ટીકા પણ હોઈ શકે, પરંતુ એ સંવાદ હોવો જોઈએ, વિવાદ નહીં. માનો કે કોઈ માણસે ભૂલ કરી હતી, કોઈ ધારાસભ્યશ્રી, અને એ ઉતાવળમાં આવીને એણે કંઈક અવિવેક કર્યો, તો એનો ઉકેલ માત્ર દંડ કે સજા ના હોય. હા, સજા એક માધ્યમ છે, છેલ્લે કોઈ ન રસ્તો હોય તો એના માટેની વ્યવસ્થા છે, પરંતુ સંવાદ તો રાખવો પડે. અબોલા કરીને ન જવાય. એટલે શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, ફરી તેને ભેગા બેસાડવાની વ્યવસ્થા કરીએ. કેમ કે આખીરે 182 લોકોનું લક્ષ્ય એ રાજ્યની પ્રજાનું હિત છે. તો એ જ જો સામસામે લડી લે તો પ્રજાનું હિત ક્યાંથી થાય? મારા માટે સદભાગ્ય એ રહ્યું છે કે એક પણ વખત મારે વિધાનસભા એડજોર્ન નથી કરવી પડી આ 2.5 વર્ષના સમયગાળામાં. એ મારું સદભાગ્ય છે. એનો જસ હું કોઈને આપતો હોય તો એ તમામ 182 ધારાસભ્યશ્રીઓને આપું છું કે તેમણે ગુજરાતના હિત માટે એક પણ મિનિટ બગડે નહીં એનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું.